સો હવે સમજી લઈએ કે 10, 100, 1000, 10,000 આવી કોઈ પણ સંખ્યા એ ભાગાકારમાં હોય તો શું થાય. લાસ્ટ એક્સરસાઇઝમાં આપણે એવું જોયું કે આવા અંક ગુણાકારમાં હોય તો પોઈન્ટ હંમેશા જમણી બાજુ ખસે, તો એ ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ ખસે. એક્ઝેક્ટલી. સો એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. કે પહેલું એક્ઝામ્પલ છે 35.47. તો 35.47 ને આપણે પોઈન્ટ વગર ડાયરેક્ટ લખી નાખીએ 3547. હવે અહીંયા છેદમાં 0 વાળું પદ છે એટલે કે 10 એટલે 1 0 છે. તો આપણે હાલ જ વાત થઈ એ પ્રમાણે કે ભાગાકારમાં આવા પદ હોય તો પોઈન્ટ ડાબી બાજુ ખસે. કેટલા? તો કે 0 જેટલા. અહીંયા કેટલા 0 છે? તો કે પોઈન્ટ પછી 1 0 છે, તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે. પોઈન્ટ કઈ જગ્યાએ હતો? તો કે અહીંયા. અહીંથી આ 1 અંક ખસે તો પોઈન્ટ ક્યાં આવી જશે? તો કે અહીંયા. જવાબ શું થશે? 3.547. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 0.082. પોઈન્ટ વગર સંખ્યા લખીએ તો આવી કંઈક લખાશે. પોઈન્ટ ક્યાં હતો? તો કે અહીંયા. આ આપણી ઓરિજિનલ સંખ્યા છે. ભાગાકારમાં 10 એટલે કે 1 0 વાળી સંખ્યા છે, તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે. અહીંથી આ 1 અંક ખસેડી અને અહીંયા પોઈન્ટ મૂકો તો આપણો જવાબ આવી જશે 0.0082. અને પોઈન્ટની આગળ કંઈ ના હોય તો ત્યાં આપણે 0 લખી શકીએ છીએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 896 ભાગ્યા 100. સો 896. હવે 896માં ક્યાંય પોઈન્ટ છે જ નહીં, તો આપણે પોઈન્ટ કઈ રીતે ખસેડીશું? તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે કોઈ પણ સંખ્યામાં ક્યાંય પોઈન્ટ ના હોય ત્યારે સૌથી લાસ્ટમાં પોઈન્ટ છે એવું સમજવાનું. અને હવે ભાગ્યા 100 છે તો 2 0 છે તો પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસે. હવે અહીંથી ડાબી બાજુ 2 અંક ખસેડો તો આ 1 અંક અને આ 2 અંક. પોઈન્ટ હવે અહીંયા આવવો જોઈએ, તો આપણો જવાબ આવશે 8.96. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 9.32. સો 9.32. હવે આ પોઈન્ટ ભાગાકારમાં 100 એટલે 2 0 છે એટલે પોઈન્ટ 2 અંક ડાબી બાજુ ખસે. અહીંથી 2 અંક ખસેડો તો આ 1 અને આ 2 અંક ખસી અને પોઈન્ટ અહીંયા આવશે. સો હવે આ જે અંક અહીંયા કંઈ નથી, તો જે અંક ખૂટે છે ત્યાં આપણે 0 લખીશું. તો આપણો જવાબ આવી જશે 0.0932. અને પોઈન્ટની આગળ કંઈ નહીં તો ત્યાં પણ 0 લખાશે. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. 26.37. તો આ રીતે છે 26.37. અહીંયા પોઈન્ટ ક્યાં છે? તો કે 6 અને 3ના વચ્ચે. ભાગ્યા 1000. તો એમાં 3 0 છે તો પોઈન્ટ 3 અંક ડાબી બાજુ ખસે. તો 3 અંક ડાબી બાજુ ખસેડો તો આ 1, આ 2 અને આ 3. પછી અહીંયા પોઈન્ટ આવશે. જે અંક ખૂટે છે ત્યાં આપણે 0 મૂકી દઈશું. તો આપણો જવાબ આવશે 0.0267. અને પોઈન્ટની આગળ કાંઈ નહીં, તો પોઈન્ટની આગળ 0 મૂકાશે. સો હવે અહીંયા એવું કન્ફ્યુઝન ક્રિએટ થાય એવું બની શકે છે કે પોઈન્ટ 0 જેટલા અંક ડાબી બાજુ કે જમણી બાજુ ખસે. પણ ક્યારે ડાબી બાજુ ને ક્યારે જમણી બાજુ, આમાં ક્યારેક કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકશે. ગુણાકાર છે તો જમણી બાજુ ડાબી બાજુ, ભાગાકાર છે જમણી બાજુ ડાબી બાજુ. સો આવું કંઈ કન્ફ્યુઝન ના થાય એના માટે ક્લિયરલી એક કન્સેપ્ટ સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું કે 36.45 ગુણ્યા 10. અને બીજું એક્ઝામ્પલ સમજીએ 36.45 ભાગ્યા 10. સો અહીંયા એવું સમજો કે આપણે ડાબુ જમણું કંઈ યાદ નથી, તો શું થાય કે અહીંયા ગુણ્યા 10 છે તો કેટલા? 1 0 છે તો પોઈન્ટ 1 અંક ખસશે. હવે કઈ બાજુ એ ખબર નહીં. ધારો કે ડાબી બાજુ ખસે 36.45. પોઈન્ટ અહીંયા છે, ડાબી બાજુ ખસે તો અહીંયા જશે એટલે કે 3 અને 6 ના વચ્ચે. તો જવાબ 3.645 આવે. કાં તો અહીંથી પોઈન્ટ જમણી બાજુ ખસે. જો જમણી બાજુ ખસે તો 4 અને 5 ની વચ્ચે, તો 364.5 આવું આવશે. સો આ બેમાંથી ગમે તે એક જવાબ આવશે. સેમ એવી રીતે તમે જુઓ જ્યારે ભાગાકાર હોય કે 36.45 ભાગ્યા 10. તો ભાગાકારમાં 10 છે એટલે કે 0 વાળું પદ છે એટલે કે 1 0 છે તો પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસશે કાં તો જમણી બાજુ ખસશે. જો ડાબી બાજુ ખસે તો જવાબ આવો આવશે કે 3.645 અને જમણી બાજુ ખસે તો જવાબ આવો આવશે કે 364.5. હવે આપણે કન્સેપ્ટ સમજો. ધારો કે હવે અહીંયા આપણને પહેલા એક્ઝામ્પલમાં શું કીધું છે? ગુણ્યા 10. તો તમે સમજો કે 36.45 ગુણ્યા 10 કીધું છે. આનો મતલબ કે 36 પૂરેપૂરા અને ઉપર કંઈક છે. સિમ્પલ સમજો કે ખાલી 36 હોય તો 36 ગુણ્યા 10 કરો તો જવાબ શું આવે? 360. મતલબ જવાબ બહુ મોટો આવે. તો અહીંયા તમે જુઓ પહેલો આન્સર 3.65 છે તો આ જવાબ તો ક્યારેય ના હોય. એ તો આપણે ક્લિયરલી કહી શકીએ. એટલે આ જવાબ આવે. ઇન શોર્ટ એવું સમજવાનું કે ગુણાકારમાં આ પદ હોય ત્યારે સંખ્યા મોટી થતી જશે. અને અહીંયા સેકન્ડ એક્ઝામ્પલમાં તમે જુઓ કે
36.45 ભાગ્યા 10 આપેલા છે. મતલબ એવું સમજો કે 36 રૂપિયા 10 જણ વચ્ચે વેચવાના છે. તો હવે 36 રૂપિયા તમે 10 જણ વચ્ચે વેચો તો શું બધાને ભાગે 364 રૂપિયા આવે? કોઈ દી ના આવે. તો ક્લિયરલી ખબર પડે કે જ્યારે તમે ભાગાકાર કરો છો તો જે સંખ્યા ઓરિજિનલ છે એમાંથી નાની થશે, ઓછી થશે. તો અહીંયા 3.645 જવાબ આવશે. તો જેમ પોઈન્ટ ડાબી બાજુ ખસતો જાય એમ સંખ્યા નાની થતી જશે અને જેમ પોઈન્ટ જમણી બાજુ ખસતો જાય એમ સંખ્યા મોટી થતી જશે. સો 10, 100 અને 1000 વાળા અંકના ગુણાકાર અને ભાગાકાર બીજી રીતે પણ થાય છે, પણ બીજી કોઈ રીતે રહેવા દો, મૂકો એમ કરો, સુખી થઈ જાઓ. રાઈટ, આપણે આ જ સિસ્ટમથી ગણવાના છે. તમારી પ્રેક્ટિસ માટે અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એ એક્સરસાઇઝ સોલ્વ કરો અને પાછળ આન્સર કીમાં ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.